હેલો ગાઈઝ, ગુડ મોર્નિંગ. સ્વાગત છે તમારા બધાનું મસ્ત મજાના એક નવા વ્લોગમાં. તો જો આપણે નાસ્તો કરવા માટે બેસી ગયા છીએ. સવાર આપણી પડી ગઈ છે અને નાસ્તામાં મેં લીધા છે ખાખરા અને નીરવની ફેવરિટ વસ્તુ છે પૂરી. નીરવને પૂરી દેવાનો છે કારણ કે ક્યારનો ઉઠ્યો ત્યારનો પૂરી દો એમ કરે છે. નીરવ પૂરી આપો, પૂરી આપો. ક્યાં પૂરી આપી બોલ? કયા રૂમમાં પુરાવું છે તારે? ઈ રૂમમાં તને પૂરી દઈ. ખાવાની પૂરી આપો. આગલા દિવસે પૂરી બનાવી હોય ને તો બીજે દિવસે સવાર 4 ખાવાનું બહુ મજા આવે. અને આપણે ખાખરો લીધો છે. તો હાલો બધા નાસ્તો કરવા. બહુ મજા આવે હમણાં તો જોવાની. નીરવ હા, કેમ કે હમણાં તો કઈ બાજુ દિવસ ઉગે છે, મમ્મી નીરવને ખીજાતા હોય. ખીજાઈશ ક્યાં? જ્ઞાન આપે છે મને. લાગતો નથી, ખીજાતા હોય એવું જ લાગે છે. જ્ઞાન આપવું પડે ને પછી. ઈ કે નીરવ આળસુ થઈ ગયો છે. નીરવ સાચી વાત છે. એ આળસુ જ થયો છે પેદા જેવો છે ને. કઈ ઉઠી આ સ્ફૂર્તિ કેવી હોય, ઉઠે એટલે આખી રાત ની એમ સ્ફૂર્તિ છે. ઉઠી રામ ગુરુ. આળસુ તો નથી થયો, મને એવું લાગે છે નીરવને. કેમ કે આમ છે ને કોઈ દેખાય નહીં પણ કામ ઘણાય હોય. કામ હોય પણ ચહેરામાં આમ સ્ફૂર્તિ નથી એમ. મમ્મી એમ કે ઉઠું ને તો ચહેરો આમ ને આમ રાખવાનો. હા ઈ તો સામે હું બેઠી છું ને મમ્મી, કે બે સામે બેઠા છે, ક્યાં દાંત કાઢવા. ના એટલે હા. ખાસી છે, બી તો લાગે છે ને. બહુ બીવે મારતી. હું કહું નીરવ ઉભો થઈ જા તો ઉભો થઈ જાય. જો નીરવ હાલ ઉભો થઈ જા. જો નીરવ આ ડબ્બો મૂકી આવી. નીરવ આ ડબ્બો લઈ લે. જો આટલો બીવે છે મારાથી. બસ તું બધું કરાવવા માંડ તો કે આ તો ડબ્બા કે કાલ કે વાસણ ઉટકી નાખ. ઈ તો કે આપણે આખા ઘરને નથી ઉટકવાના. નથી ઉટકવાનું પણ જે નો આવ્યો હોય તો કોમલબેન તો એમ કેમ કે હાલ ઉટકી નાખ. હું કહો છો મમ્મી? જો હું કહો છો? અમારા ઘરે બધું કામ નીરવ જ કરે છે. કા અમે તો બેઠા રહી, હુતા રહી બે હાવ. હા પછી વાળ જોઈશું બપોરની રસોઈ થઈ જાય ને તો ખાઈ લઈએ. જો રસોડામાં જ ગયો છે નીરવ. નીરવ હું બનાવીશું? પાણી બનાવું છું, પાણી. પાણી બનાવીશું, હરખું બનાવજે. તો આજે જમવામાં એકદમ સિમ્પલ છે. ગુવાર બટેકાનું શાક અને રોટલી. હમણાં કેટલા દિવસથી દાળ ભાત નથી બનાવ્યા, પણ આજ કઈ યાદ આવ્યું નહીં. તો હવે 1-2 દિવસમાં દાળ ભાત બનાવશું, કારણ કે નીરવ કે કેટલા દિવસથી હમણાં દાળ ભાત નથી બનાવ્યા. અમે તો બનાવી નાખશું, કારણ કે આજ તો શાક અને રોટલી બનાવી નાખી હતી. એટલે કીધું હવે પછીનો ક્યારેક પ્લાન. અને હમણાં 2-3 દિવસથી પાછી વધારે ગરમી થવા મળી છે. આજ તો મેં બધી રોટલી છે ને પંખો શરૂ કરીને જ કરી, કારણ કે અમારે પંખુડી છે ને તો અહીંયા એટલો બધો પવન નથી લાગતો. તો કીધું પણ જો કે અહીંયા ઉભી રહો તો પંખુડીને પવન ન લાગે, પણ મને એમ થાય કે આજ પંખો તો શરૂ છે એટલે આપણે પંખુડી શરૂ કરીને જ રોટલી કરી છે. તો જમવામાં જો આજે આપણે લીધી છે રોટલી, પછી ગુવાર બટેકાનું શાક, સાબુદાણાનો પાપડ, અને કાલે અમે શ્રીખંડની અંદર મેંગો નાખ્યો હતો, પણ આજે અમારે શ્રીખંડ જરીક એવું જ પડ્યું હતું તો અમે મેંગોની અંદર શ્રીખંડ નાખી દીધું. જો નક્કર મેંગો તમને દેખાય, શ્રીખંડ જરીક એવું જ છે. કાકડી અને અથાણા છે. જો બધાય જમવા માટે બેસી ગયા છે. તો હાલો બધાય જમવા. અને નીરવને ગુવાર બટેકાનું શાક ઓછું ભાવે છે એટલે એને જો ખાલી બટેકા જ લીધા છે. નીરવ નથી ભાવતું તને શાક? બટેકા ખાલી વાવ. ખાલી બટેકા ખાવા છે? ભાવે તો છે પણ તોય તાર ખાલી બટેકા ખાવા છે એમ ને? ગુવાર નો ભાવે. ગુવાર નો ભાવે, બટેકા ભાવે. પણ ગુવારની અંદર જે બટેકા હોય ને એનો સ્વાદ અલગ આવે, મસ્ત લાગે. જો રીંગણાની અંદર બટેકા હોય એનો સ્વાદ અલગ આવે, અને આની અંદર બટેકા હોય એનો સ્વાદ અલગ આવે. ખબર છે તને? અને જો ગુંદીના લાડવા હોતન છે. કાલે આપણે ભજનમાં ગયા હતા ને તો જો કાકાએ ગુંદીના લાડવા અને ફાફડીને બધી વસ્તુ દઈ ગયા છે. તો હાલો બધા ગુંદીના લાડવા અને ફાફડીને બધી વસ્તુ ખાવા. તો હમણાં છે ને કેટલા દિવસથી આપણે હાલવાનું હાવ બંધ કરી દીધું છે. આજ વિચાર્યું હતું કે હાલીશ, પણ કાંઈ હાલવાનું શરૂ નથી કર્યું. હવે મેં કીધું થોડીક ગરમી ઓછી થાય ને પછી હાલું છે, કારણ કે આવા ટી શર્ટ પહેર્યા હોય ને તો થોડીક વાર હાલીને ત્યાં તો બહુ ગરમી થવા માંડે છે. અને અત્યારે જો આપણે શ્રીખંડ લઈ લીધું છે ખાવા માટે, કારણ કે બપોરે છે ને મમ્મીએ વધારે તો કર્યું પણ કોઈ ખાધું જ નહીં, એટલે મેં કીધું આપણે પતાવી દઈએ, આજ તો પતાવી દેવું છે. અને અત્યારે વિચાર છે શું બનાવું. નીરવે ઘણા બધા ઓપ્શન આપ્યા, કે ઢોસા બનાવી, પછી કે ઢોસા તો હમણાં બનાવ્યા હતા એટલે કે ઢોસા નહીં. પછી મેં કીધું સેન્ડવિચ કરી, તેને સેન્ડવિચ નહોતી ખાવી, તો છેલ્લે અત્યારે પાસ્તા ઉપર આવ્યા છે. હવે જોઈએ શું બનાવી છે. હજી તો થોડીક વાર છે, પણ કદાચ તો નીરવને ખાવા છે એટલે પાસ્તા જ બનશે. તો જો એક ગેસમાં આપણે પાસ્તા બાફવા માટે મૂકી દીધા છે, અને પપ્પા હાટું જો આપણે ખીચડી ધોઈને આમાં મૂકી દીધી છે. આ 2 વસ્તુ થઈ છે. હજી બધી વસ્તુ કટિંગ ને બધું બાકી છે, પણ તમને મારો અંગૂઠો બતાવું. હમણાં જ અરે ફોકસ નથી થતું. હમણાં જ સૂકી ભાજી કરીને તો જો અહીંયા બધી છે ને ચીરા પડી ગયા છે. એટલે આજે વિચાર કે આપણે છે ને બધી વસ્તુ, પોળી વસ્તુ છે ને કટરમાં કાઢી નાખી. થોડી ઘણી વસ્તુ જ છે ને આપણે હાથથી કાપી, કારણ કે મારો અંગૂઠો છે ને હાવ કટકટ વાળો થઈ ગયો છે. અમારી જે છરી છે ને આ છરીથી મેં બધું કાપ્યું હતું, એ બહુ જ છે ને ધાર વાળી છે, એટલે છે ને અંગૂઠાની અંદર ચાકા પડી જાય. અને મને છે ને બધી વસ્તુની ગ્રેવી હોય ને તો એ વધારે ભાવે, પણ નીરવને પાસ્તામાં છે ને ગ્રેવી નથી ભાવતી, અને થોડા કટકા હોય ને એવું ભાવે. તો આપણે જો કટર લઈ લીધું છે, તો હવે કટરમાં કાઢી નાખી, કારણ કે કટરમાં થોડાક મોટા થાય. અને આપણી પાસે 2 કટર છે. આ એક ઝીણું છે ને આનાથી મોટું પણ છે, પણ આની અંદર થોડાક મોટા જ કટકા થાય છે, તો આમાં જ આપણે કરી નાખીએ. તો કિચનમાં આજે તૈયારી થાય છે પાસ્તાની. ઓલરેડી જાડુએ કહી દીધું હશે, બધું કટિંગ કરી નાખ્યું છે. ટમેટા છે, મરચા છે, અને નવો આને હું કે દસ્તો ને
દસ્તો ખાવણી નવા લીધા છે ને આબુથી ખાંડું છું. જો ભાઈ સારું છે, લ્યો યુઝમાં તો આવ્યો, ખાલી લીધું એવું નથી કા? પણ મને લાગે નહીં યુઝમાં આવે કેમ કે એમાં મરચી નાખી છે ને ખંડાતું તો નથી એવું જોઈએ આપણે. એવું છે. અને આમાં પપ્પાનું કંઈક તૈયાર થતું એવું લાગે છે. ખીચડી બને છે Okay. અને અલગ અલગ વસ્તુ આપણે કરીશ. જો કટરમાં આપણે કાંદા કાઢી નાખ્યા છે, પછી ટમેટા અને કેપ્સિકમ આપણે હાથથી સુધાર્યા છે, અને મરચી, આદુ અને લસણ આપણે આની અંદર ખાંડવાના છે. તો બધી વસ્તુ અલગ અલગ કરી છે આપણે આજે સુધારવામાં. થાય કે નહીં આમાં શું લાગે છે? મોટું લઈ લેવું નહીં થાય તો. કાંઈ વાંધો નહીં. અને આ બાજુ ટીવી જોવે છે, રસોઈ શો જોવે છે મમ્મી? હા અહીંયા રસોઈ બને છે ને અહીંયા રસોઈ શો જોવાય છે. ખાવાની તૈયારી હાલે. હા એ સિવાય ક્યાં કઈ કામ જ છે. એ વાત તો સાચી છે. ખાસ કરીને આ ઉનાળામાં મારી યાર કેવું થાય છે કે જ્યારે ખાવ નહીં અને આમ ખાલી પેટ હોય ને તો એટલી એનર્જી હોય, મજા આવે કામ કરવાની. જેવો હમણાં રાતે ખાઈને ઊભો થાય ને આમ દેડકો ન થઈ ગયો એમ ફૂલે ફૂલ પેટ ભરાઈ જાય, મજા જ નહીં આવતી. કા તારે આવું થાય છે? મારે યાર એવું નથી થતું કેમ કે હું માપનું ખાવ ને પછી ખાઈને થોડીક હલન ચલન કચરા પોતા કરીને ત્યાં પેટ હળવું થઈ જાય. મારે કોને ખબર, હમણાં જો રાતે ખાઈ ને એટલે એમ થાય ઓ આમ આખું ઘેરાય ને એવું બધું થાય છે. હવે પહેલા થતું નહીં, કદાચ ગરમી લીધે થતું કાં તો હું ઓવર ઇટિંગ કરતો હોય, વધારે પડતું ખાઈ લેતો હોય. નીરવ છે ને ઓવર ઇટિંગ બોલ્યો ને હું એવું સાંભળી કે ઓવર એક્ટિંગ એ તો તું રોજ કર જ છો. ઓવર એક્ટિંગ ઓવર એક્ટિંગ તને એટલી યાદ કારણ કે તું કરશો. હું તો કાંઈ ઓવર એક્ટિંગ નથી કરતી. લ્યો જો આજે રાતે જમવામાં છે પાસ્તા સાથે થોડીક વેફર લીધી છે અને છાશ લીધી છે. અને જો બધા પાસ્તા ખાવા માટે બેસી ગયા છે. અને પપ્પાને આજે છે ખીચડી અને એમાં નાખ્યું છે બપોરનું શાક. કયું હતું શાક? ગુવાર બટેકા. હા, ગુવાર બટેકાનું શાક મિક્સ કર્યું છે. માણસે 4 રોટલી પહેલી વાર ખાધી હોય તો આ શાકાહારી ઈ ભૂલાઈ જાય. મને ભૂલાઈ ગયું, યાદ ન આવ્યું બપોરનું શાક. નીરવને નહોતું ભાવતું ને એટલે એને 4 રોટલી ખાધી, બાકી 2 કે 3 રોટલી ખાય. બોલ. ભાવ તો 2 થી 3 ખાવ. હા, નો ભાવતું હોય 4, તો હવે નો ભાવતું હોય ને એવું રોજ બને. તો આજે મેં નીરવને કીધું કે આપણે છે ને ગાર્ડનમાં જઈએ, હાલવું હશે તો હાલશું, બાકી થોડીક વાર બેસશું. પણ અમે હજી ઘરની બહાર નીકળ્યા ને ત્યાં જ છે ને ફોન આવી ગયો. નીરવને કંઈક કામ હતું ને તો ત્યાં જવાનું હતું, એટલે પછી નીરવ મને ઘરે મૂકી ગયો અને ઈ જતો રહ્યો. હવે કાંઈ નહીં, હવે કાલે જોવું. જો કે હમણાં એટલી ગરમી છે ને એટલે બહાર નીકળવાની ઈચ્છા ન થાય. લાઈક કાંઈક કામ હોય ને તો આપણે નીકળીએ, બાકી એમ થાય કે નહીં ભાઈ આપણા રૂમમાં મસ્ત એસી શરૂ કરીને આપણે હુતા ફોન બહુ જોઈ. અને આજે આપણે બેડશીટ ધોઈ હતી, તો હવે બેડશીટ આપણી હુકાઈ ગઈ છે, બપોર પછી ધોઈ હતી એટલે. અને હવે બેડશીટ હંકેલી નાખી અને નવી પાથરી દઈ. તો બીજી બેડશીટ જો આપણે આવી પાથરી છે. અને આ એક જ મારી પાસે એવો કલર છે જે બ્લુ કલર છે, પણ તો એના ઓશિકાના કવર તો જો વ્હાઇટ કલરના જ આપ્યા છે. તો જો નવી બેડશીટ આપણે પાથરી દીધી છે. અને ગઈ વખતે મેં બેડશીટ પાથરી હતી તો ઘણા બધાએ કોમેન્ટ કરીને પૂછ્યું હતું કે તમે ક્યાંથી લીધી છે. તો મારી મોસ્ટલી બધી બેડશીટ છે ને મેં સુરતથી જ લીધેલી છે. અને સુરત છે ને બોમ્બે માર્કેટની નહીં, બોમ્બે માર્કેટ નહીં, બરોડા જે કહેવાય ને જે કટલેરીની બધી વસ્તુ મળે એની સામે જ છે ને આવી બેડશીટ ને એવી બધી દુકાનો બહુ ઘણી બધી છે અંદર. તો એમાંથી મેં છે ને એક દુકાનમાંથી લીધી છે. અત્યારે તો મને એનું નામ યાદ નથી. અને બાકી છે ને મોટાવાળા છે એક દુકાનમાંથી મેં બેડશીટો બધી લીધી છે, પણ નામ તો હવે યાદ નથી. હવે જઈશ ત્યારે નામ યાદ આવશે ને તો હું તમને કહીશ. અને એકની કોમેન્ટ ડેઈલી આવે છે કે તમે પર્સનો અને ઇયરિંગ્સનો છે ને ટૂર કરાવો. તો જરૂરથી છે ને આપણે એનો ટૂર કરાવશું. અત્યારે તો આપણે પાસે ટાઈમ નથી, પણ નીરવને કહીશ આપણે બધી વસ્તુ મસ્ત ગોઠવી અને પછી એક દિવસ બધી પર્સ ને ઇયરિંગ્સ ને બધી વસ્તુ તમને બતાવી દેવું. તો રાતના વાગ્યા છે 11:30 અને ફાઇનલી આજનો દિવસ અહીંયા પૂરો કરી દઈએ. કાંઈ નહીં, આજે તો પાસ્તા ખાધા, મજા આવી ગઈ. અને અમારો પ્લાન પેલા ઢોસાનો હતો, પણ કીધું કે ઢોસા થોડોક દિવસ પાછળ જવા દે અને આજ પાસ્તા બનાવી નાખ્યા. અને કાંઈ નહીં, આજનો દિવસ તો હમણાં પતી ગયો. અને હું તો અત્યારે છે ને બેસબરીથી વરસાદનો ઇંતજાર કરું છું, કારણ કે ઘણા એવા પ્લેસની વિઝિટ કરવી છે જે વરસાદમાં જાવ તો વધારે મજા આવે. જે રીતે રિસેન્ટલી અમે આબુ ગયા હતા, આબુ બહુ જલસા કર્યા, પણ એમાં વરસાદ હોત તો ઓલ જલસા થાત. તો ઘણા બધા જગ્યાએ જવું છે, પણ કીધું કે હવે વરસાદ આવે પછી જાશું. તો એ જે પ્લેસ જેના માટે બન્યું છે અને જેમાં વધારે મજા આવે એ વરસાદ છે, તો વરસાદ આવે પછી જાશું. બહુ શું કહેવાય કોમ્પ્લિકેટેડ થઈ ગયું, વરસાદ આવે ન આવે. કાંઈ નહીં, વરસાદ હવે ટૂંક સમયમાં આવી જાય સારું, કારણ કે અમદાવાદવાળા તો હરેડી ગયા છે ગરમીથી. અને જો કે અમે તો હવે ટેવાઈ ગયા છે, બહારથી કોઈ મહેમાન આવતા ઘરું પડી જાય. પણ કાંઈ નહીં, હવે લાગે છે 10-15 દિવસમાં વરસાદનું આગમન થઈ જશે. તો આઈ હોપ કે તમને આજનો મારો બ્લોગ ગમે તો શું કરવાનું તમને ખબર છે. લાઈક કરો, કમેન્ટ કરો, મિત્રો સાથે શેર કરો, ફેસબુકમાં ફોલો કરો, યુટ્યુબમાં સબસ્ક્રાઈબ કરો. મળીને નેક્સ્ટ વિડીયો ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ.